દિલ્હીના બરેલીમાં કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 8 જનૈયો ભડતું થઈ ગયા હતા। આ અકસ્માત બરેલીમાં ભોજપુર નજીક નૈનીતાલ હાઈવે પર થયો હતો। અહીં સ્પીડમાં આવતી અર્ટિગા કાર બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર તોડી સામેની લાઈનમાં આવી ગઈ હતી। આ દરમિયાન સામેથી આવતા ડમ્પરે કારને ટક્કર મારી હતી। ડમ્પર પણ પૂરપાટ ઝડપે જઈ રહ્યું હતું, તે કારણે 15 થી 20 મીટર સુધી કારને ટસડી ગયું હતું। આ પછી વિસ્ફોટ થયો અને કાર અને ડમ્પરમાં આગ લાગી ગઈ। એસએસપી ખુલે સુશીલ ચંદ્રભાને જણાવ્યું કે કાર સેન્ટ્રલી લોક હતી, જેથી કારમાંથી કોઈ બહાર નીકળી શક્યું નહીં। કારમાં સવાર તમામ લોકો અંદર જ જીવતા સળગી ગયા અને મૃત્યુ પામ્યા। બાદમાં કારને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। મૃતકોમાં 7 યુવકો અને 1 બાળકનો સમાવેશ થાય છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।